સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો છે। 5મા માળેથી પડી ગયેલી બાળકી બચી ગઈ હતી। નાની મોટી ઈજાઓ થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી છે। કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે। સુરતમાં કંઈક એવું જ સામે આવ્યું છે। 3 વર્ષની બાળકી 5મા માળેથી નીચે પટકાઈ, પરંતુ તેનો ચમત્કારિક બચાવ થયો છે। જો કે નાની મોટી ઈજાઓ પહોંચતા તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લાવવામાં આવી છે। વાત કંઈક એમ છે કે સુરતના ભેસ્તાન આવાસ ખાતે રહેતી 3 વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી, ત્યારે 5મા માળે અચાનક પગ લપસી જતા તે નીચે પટકાઈ હતી। તાત્કાલિક જ પરિવારજનો નીચે દોડી ગયા બાદ બાળકીને જોઈ તો તેને નાની મોટી ઈજાઓ થઈ હતી, પરંતુ બાળકીનો જીવ બચી ગયો હતો। હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકીને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે। માસૂમ બાળકીનું નામ નિક્કી શ્યામનાથ પંડિત હોવાનું સામે આવ્યું છે। દીકરી પડી જતા માતા પિતામાં શોકની લાગણી જોવા મળી હતી, પરંતુ હાલ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યા છે। પરંતુ આ ઘટનાથી માતા પિતાએ સાવચેતી રાખવી જરૂરી છે। मुस्कान भेस्तान सफारी कॉम्प्लेक्स के पीछे खेल रही थी, ऐसे ही खेल रही थी। हम गए कपड़ा लाए, पैर फिसल के गिर गया। 5वें वाला। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।